શિવ અને માં પાર્વતીના સંવાદની કથા સાંભળે એનું દાંપત્ય જીવન બહુ સુખમય બને છે. કાલે આપણે સુંદર કથાનું દર્શન કર્યું છે. સતી કથા ન સાંભળે તો એને શું થાય છે એ કથા આપણે કાલે સાંભળી. કથા સાંભળવાનું ફળ પણ શું મળે, કથા ન સાંભળીએ એનું ફળ શું પણ મળે. એવી સુંદર કથા આપણે કાલે જાણી. ભગવાન શિવે માં પાર્વતીનો ત્યાગ કર્યો, દક્ષના યજ્ઞમાં એમાં બળી જાય છે અને અંતિમ ઈચ્છા માણસનું પૂરો જન્મનું કારણ બને છે. જે છેલ્લે અંતિમ ઈચ્છા હશે એ જ તમને પ્રાપ્ત થશે. શ્રીમદ ભાગવત કથામાં ભરતજી હરણ કરતા મર્યા. કાલંજન પર્વત પર એનો હરણનો જન્મ થયો. બીજો જે ઈચ્છા રાખશો એ પૂરો જન્મમાં તમે બનશો. માટે સંતો કે જ્યારે સમય મળે ત્યારે પ્રભુનું નામ લીધા કરજો. આ ભાતું બાંધજો. સતી એ યજ્ઞમાં બળી જાય છે. 52 શક્તિપીઠની રચના થાય છે. ભગવાન ખૂબ તાંડવ કરે. કાલે તાંડવના આપણે ખૂબ સરસ દર્શન કર્યા. અને સતી જ્યારે એ અગ્નિમાં બેળ્યા ત્યારે એની અંતિમ જે ઈચ્છા હતી ત્યાં સુધી આપણે કથાને લઈ ગયેલા. શું અંતિમ ઈચ્છા હતી? બાબા એનું વર્ણન કરે છે. સતી મરત સતી મરત હરિ સન બરુ માગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. મને જેટલા અવતાર મળે એટલા સ્ત્રીના જ મળે અને પુરુષ તરીકે પતિ તરીકે મને ભગવાન ભૂતનાથ મળે. અંતિમ ઈચ્છા એ પૂરોનું કારણ બને. હવે તમે વિચાર કરો. હું બહેનોને પ્રશ્ન પૂછું છું. ખાલી અહીંયા ધ્યાન આપજો કથામાં. કે કાલની કથા આપણે દર્શન કર્યું કે ભગવાન શિવજીએ સતી હારે સંબંધ તોડી નાખ્યો. આપણી ભાષામાં છૂટા છેડા. સતી હારે છૂટા છેડા કરી નાખ્યા. અને પછી કોઈ બેનના છૂટાછેડા થઈ જાય પછી ભગવાન એને પ્રસન્ન થાય તો એમ કે મને જન્મ જન્મ આ જ પતિ મળે. પણ માં સતીએ માંગ્યું છે કે એક જન્મ નહીં, જન્મ જન્મ મને શિવજી જ મળે. કારણ કે અખંડ પ્રેમ છે ભગવાનનો. આપણી જો દેખાવનો પ્રેમ નથી, શિવ પાર્વતીનો એ અખંડ પ્રેમ છે. અખંડ ઉમાવે કે ભગવાન શિવ અને પાર્વતીનો અખંડ પ્રેમ છે. ઉમા અને ભગવાન શિવજીનો. આપણો પ્રેમ તો ખાલી બતાડવાનો છે. જેમ એક પતિ અને પત્ની ને પતિ મૂકવા જતો ટ્રેનમાં એટલે રોવા મળ્યો. દાંપત્ય જીવન સારું હતું. થોડો અવાજ પ્લીઝ. એટલે એ ટ્રેનની અંદર મૂકવા જતા હતા એટલે એ રડવા મળ્યો. ઓલી પત્ની કે હું 2 દિવસમાં તો પાછી આવી જાય, તમે રડો શું કામ? એ કે પણ મને ગમશે નહીં.
બે દીમાં તો પાછો આવી જાય કે એ રડતો હતો. એમાં એક બાજુમાં એકલો પુરુષ આવી ઊભો રહી ગયો. એ રડવા મળ્યો. એટલે એને પૂછ્યું તમે કેમ રડો છો? એને પૂછ્યું તમે શું કામ રડો છો? એ કે મારી પત્ની પિયર જાય છે એટલે મને રડવું આવે છે. આ ટ્રેન આવે ને એમાં મારી પત્ની જવાની છે હમણાં. બોલો કે ટ્રેન જે આવે છે ને એમાં મારા ઉતરવાના છે એટલે હું રડું છું કે આ વાવાઝોડાનું હાંચવે કેમ. આ દંભી પ્રેમ છે, બતાડવાનો પ્રેમ છે, અખંડ પ્રેમ છે ભગવાન શિવ પાર્વતીનો. અને અંતિમ ઈચ્છા પૂરોનું કારણ બન્યું માટે એનો બીજો જન્મ થયો હિમાચલ મહારાજની ત્યાં. અને બાબા કહે છે તેહી કારણ હિમ ગિરી ગોજાઈ તેહી કારણ હિમ ગિરી ગોજાઈ જનમી પાર્વતી પૂર્વજન્મનું કારણ બની શકે. આપણી વચ્ચે સંતો પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. રામ કથા સાર્થક થઈ ક્યારે ગણાય? સંતોના આગમન થાય. આ સંતો પધાર્યા. જોરદાર તાળીઓથી વધાવો. સંતો ફરતા મંદિરિયા સીતારામના. હરે સંતો ફરતા મંદિરિયા સીતારામના. સંતો ફરતા મંદિરિયા સીતારામના. સંતો ફરતા મંદિરિયા સીતારામના. સીતારામના શ્રી રાધે શ્યામના. સીતારામના હરે રાધે શ્યામના. સીતારામના શ્રી રાધે શ્યામના. હરે સીતારામના હરે રાધે શ્યામના. ફરતા મંદિરિયા સીતારામના. સંતો ફરતા મંદિરિયા સીતારામના. સંતો ફરતા મંદિરિયા સીતારામના. સંતો ફરતા મંદિરિયા સીતારામના. સીતારામના શ્રી રાધે શ્યામના. સીતારામના હે રાધે શ્યામના. સીતારામના શ્રી રાધે શ્યામના. સીતારામના હે રાધે શ્યામના. સંતો ફરતા મંદિરિયા સીતારામના. સંતો ફરતા મંદિરિયા સીતારામના. સંતો ફરતા મંદિરિયા સીતારામના. સંતો ફરતા મંદિરિયા સીતારામના. સિયા રામ કહિયો, સિયા રામ કહિયો.
રામ કહિયો સિયા 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 રામ કહિયો આપણી વચ્ચે સંતો વધારા અમે આપને વંદન કરી છે બાપજી. અમારી કથાની શોભા વધારી. કથાની અંદર સંતો આવે એટલે કથા સાર્થક થઈ ગણાય. સાધુ ચરિત શુભ સરીસુ કપાસુ નિરશ વિશદ ગુણમય ફલ જાસુ. સંતોના સંગમાં આનંદ જ હોય સાહેબ. એવા સંતોને વંદન કરીને આપણે કથામાં પાછા પ્રવેશ કરીએ. તેહી કારણ હિમગીરી ગૃહ જાય જન્મી પાર્વતી તનુ પારી. બીજો જન્મ મહારાજ એ હિમાચલ મહારાજે ત્યાં માં પાર્વતીના રૂપમાં થાય છે. સંતો કહે છે કે હિમાચલ મહારાજની ઉંમર બહુ મોટી હતી ત્યારે એની ત્યાં પાર્વતીનો જન્મ થયો છે. બહુ મોટી ઉંમરે થયો છે. પાર્વતીને રામકથામાં શ્રદ્ધા કીધી છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. સંતો એમ કહેવા માંગે છે કે શ્રદ્ધા તો નાનપણથી આપણા જીવનમાં આવી જવી જોઈએ, પણ કદાચ ન આવે તો યુવાનીમાં જરૂર આવવી જોઈએ. કદાચ યુવાનીમાં પણ ન આવે તો વૃદ્ધાવસ્થામાં જરૂર શ્રદ્ધા આવવી જોઈએ. આજ હિમાચલ મહારાજને ત્યાં શ્રદ્ધાનો જન્મ થયો છે. દીકરી દિવસે દિવસે એ મોટી થવા લાગી. સંતો કહે શ્રદ્ધા ધીરે ધીરે વધવી જોઈએ. શ્રદ્ધા વધવી જોઈએ. હિમાચલ મહારાજની શ્રદ્ધા દિવસે દિવસે વધવા લાગી. પણ આપણી શ્રદ્ધા બહુ નાજુક છે. થોડા સમય માટે આપણે ગણપતિ ભગવાનની પૂજા કરીએ અને ફળ ન મળે તો કે ગણપતિ બાપાની પૂજામાં કઈ નથી, હવે હનુમાનજીની કરીએ. આપણી શ્રદ્ધા બહુ નાજુક છે, તૂટતી શ્રદ્ધા છે. પણ સંતો કહે શ્રદ્ધા દિવસે દિવસે વધવી જોઈએ. અને જો શ્રદ્ધા વધશે તમારી તો નારદ જેવા સંતને બોલાવા નહીં જવા પડે. વગર આમંત્રણે નારદજી આવશે તમારી ત્યાં. કોઈ બ્રાહ્મણ આવશે, કોઈ સંતો આવશે. ત્યારે તમારી શ્રદ્ધા વધશે. તો શ્રદ્ધા વધશે તો સંતનું આગમન થશે. સંતોનું આગમન થશે, શ્રદ્ધા વધશે તો દિવસે દિવસે શ્રદ્ધા વધવા લાગી. નારદજી આવ્યા. નારદજીનું ખૂબ સ્વાગત કર્યું છે. અને નારદજીને કહે છે આપ ત્રિકાળ જ્ઞાની છો. બાબા એનું વર્ણન કરે છે દોહા દ્વારા. ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમ ગતિ સર્વત્ર સર્વસ્ત્ર તુમ્હારી
काहं सुता के दोष गुण मुनिवर हृदय विचारी। हे नारदजी, આપ ત્રિકાળ જ્ઞાની છો, આપ બ્રાહ્મણ છો, આપ બ્રહ્મચારી છો, વિષ્ણુના પરમ ભક્ત છો. આપ આવ્યા, મને ખૂબ આનંદ થયો. આપ આવ્યા છો તો હવે મારી પુત્રીનું જોશ જોઈ આપો. આ જ્યોતિષ શાસ્ત્રનું રામાયણમાં વર્ણન છે, અદ્ભુત ગ્રંથ છે સાહેબ. આજ નારદજી બ્રાહ્મણ બની અને જગતની માં પાર્વતીનું જોશ જોવે છે. અદ્ભુત શાસ્ત્ર છે જ્યોતિષ શાસ્ત્ર. પણ આપણે એને જાણવા માટે સમર્થ વ્યક્તિની જરૂર પડે છે, જે તે ન જોઈ શકે. આપણે સાચા વ્યક્તિને છોડીએ છીએ, ખોટાને પકડીએ છીએ, એટલે માર્ગ મળતો નથી. નારદજી જેવો કોઈ સમર્થ એ સંત બ્રાહ્મણ મળી જાય તો 3 કાળનું તમારું ભવિષ્ય જોઈ આપે છે. આજ નારદજીની પૂજા કરી નારદજીને કે બાપજી, મારી દીકરીનું ભાગ્ય જોઈ આપો. અને નારદજી માં પાર્વતીનું ભાગ્ય જોઈ આપે છે. મહારાજ, આપની પુત્રી સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે. મહારાજ, તમારી દીકરીના ઠેર ઠેર મંદિરો બંધાશે, એની પૂજા થશે, એની કથા થશે. સ્ત્રીઓ તમારી દીકરીનું નામ લઈ અને વ્રતનું પાલન કરશે. નારદજી કહે છે કે તમારી દીકરીના નામ લેવાથી સંસારના ભય અને કલેશ દૂર થશે. હિમાચલ મહારાજ કે બાપજી, તમે બધું સારું બતાવ્યું, પણ એક બતાવો ને, મારી દીકરીના ભાગ્યમાં પતિ કેવો મળશે? પતિ? કઈ હા. તો સાંભળો મહારાજ, તમારી દીકરીની બધી જ રેખાઓ સારી છે, પણ એક રેખા વિપરીત છે, પરિહસ્ત અસ્ત રેખા. પતિ રેખા એક અવળી છે, અને પતિ કેવો મળશે? તુલસીદાસ કહે છે, નારદજી કહે છે, ને બાબા એનું વર્ણન કરે છે. અગુણામાન મારો કર્મના ઘાટ પર યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજીને કહે, હે મહારાજ, નારદજી એ વર્ણન કરે કે પાર્વતીને કેવો પતિ મળશે, કેવો પતિ મળશે? મહારાજ, તમારી પુત્રીને અગુણ છે, જેનામાં એકે ગુણ ન હોય, અમાન છે, જેને માન પાન સાથે કઈ લેવા દેવાની હોય, અગુણ અમાન, અને શમશાનમાં રહેતો હશે, ભસ્મ લગાડતો હશે, હાથ પિંજરોની માળાઓ પહેરતો હશે, દિગંબર વ્યવસ્થામાં હશે,
ભિક્ષા માંગીને પેટ ભરતો હશે ને અંતમાં કીધું કે જેને માતા અને પિતા જ નહીં હોય. હિમાચલ મહારાજ ચોંકી ગયા. નારદજી, શું કહો છો આપ? ક્યાં મારી પુત્રી? અને તમે કેવો વરનું વર્ણન કરો છો? નારદજી કહે, હિમાચલ મહારાજ, તમારી પુત્રી તો આવો જ વર મળશે. કારણ વિધાતાના લેખને કોઈ મેઘ ન મારી શકે, દેવતા ધનુજ કોઈ ન હટાવી શકે. પણ સંતો કહે છે વિધાતાના લેખને ત્રણ વસ્તુ મેઘ મારી શકે છે. એક, સંત કૃપા થાય તો લખેલા લેખ તમારા બદલાઈ જાય છે. રબરનો સ્ટેમ્પ પેપર ઉપર તમે એનો સિક્કો પાડો, અક્ષર ઉલટા હોય, નીચે પડે તો સીધા થઈ જાય. એમ જો સંત અનુરૂપ થઈ જાય તો લખેલા લેખ પણ તમારા બદલાઈ જાય છે સંત કૃપાથી. બીજું, રામ નામથી. સંતો કહે છે 13 કરોડનો કોઈ જપ કરે રામ નામનો તો એના લેખ ફરી લખવા પડે, લેખ બદલાઈ જાય છે. અને ત્રીજું કહે છે કોઈનો આશીર્વાદ લખેલા લેખને મેઘ મારી શકે છે. આશીર્વાદમાં તાકાત છે કે લખેલા લેખને મેઘ મારી શકે છે. આશીર્વાદ શું કર્યું છે તમારે સાંભળવું હોય તો જણાવું તમને. એકવાર એક ડોક્ટર સાહેબને ત્યાં સંતાન જ નહીં, અને પ્રભુની કૃપાથી એ સંતાનનો જન્મ થયો. પરંતુ એ સંતાન જન્મથી એવો બીમાર આવ્યો કે અસક્ષમ, મૃત્યુની સમાન એ બાળક. ઘણી એ દવા કરાવી પણ એ બાળક ઉભો જ ન થાય. પોતે ડોક્ટર ઘણા પ્રયાસ કર્યા, ત્યાર પછી મોટી હોસ્પિટલની અંદર એને દાખલ કર્યો. દવા કરતા કરતા ડોક્ટર પાસે જે ધન હતું એ બધું જ ખર્ચાઈ ગયું, કાંઈ બચ્યું નહીં. અને એક દિનના સમયે એ હોસ્પિટલના ડોક્ટરો કહે, સાહેબ હવે તમે તમારું પોતાનું દવાખાનું સંભાળો, તમારા છોકરાને સારું થશે તો તમને બોલાવશો અમે. અને એક દિવસે એ ડોક્ટર રડતી આંખે એ પોતાનું દવાખાનું ખોલે છે. સાંજનો સમય, દવાખાનું બંધ કરી તાળું મારી જવાની તૈયારી કરે એવા સમયે કોઈ એક ભિખારણ પોતાના એક નાના છોકરાને લઈ અને એ સાહેબ પાસે આવે. સાહેબ, મારા બાળકની તમે દવા કરો. એ ડોક્ટર કે મેં દવાખાનું બંધ કર્યું છે, હવે હું એનું નિદાન ના કરી શકું. કહે, સાહેબ હું બહુ દૂરથી આવી છું, મારો છોકરો બહુ દુઃખી છે. ડોક્ટર પણ દુઃખી હતા, ઘણીવાર મના કરી અને ના પાડી, પણ એ ભિખારણ બાઈ સ્ત્રી એમ બોલી કે સાહેબ ભગવાન તમારું સારું કરશે, મારા એ દીકરાનું ધ્યાન આપો ને તમે. એ રડતી આંખે ફરીવાર એ સાહેબે દવાખાનું ખોલી, એ છોકરાની એ દવા આપી અને થોડા સમયમાં એને સ્વસ્થ કર્યો. એ ગરીબ બાઈ પૈસા દેવાની તો ડોક્ટર સાહેબે પૈસા પણ લીધા નહીં. ત્યારે બાઈના મુખમાંથી શબ્દ નીકળે, સાહેબ મારો આશીર્વાદ છે કે તમારા છોકરાને પણ સારું થશે. એને ખબર નહોતી કે આનો છોકરો દવાખાનામાં છે છેલ્લી ઘડી પર. અને એ સાહેબ હજી પાછા દવાખાનામાંથી નીકળે, હોસ્પિટલથી ફોન આવે છે કે સાહેબ જલ્દી આવો તમે. એ રડતી આંખે ડોક્ટર સાહેબ પાછા ગયા ને જાઈને કહે કે તમારો છોકરો ઊભો થયો છે, કોઈ સાહેબ આવ્યા છે બહારથી, એને દવા કરી છે. અને ત્યારે આ ડોક્ટર બહુ રહ્યા છે. દોડતા સાહેબ પાસે જઈને એના પગ પકડી લીધા. સાહેબ તમે મારા છોકરાનું નવું જીવન આપ્યું, મારા છોકરાની તમે દવા કરી. ત્યારે એ મોટા જે ડોક્ટર હતા એને એટલું કીધું કે ભાઈ મેં દવા નથી કરી, તમને કોઈની દુઆ લાગી છે. તુલસી હાય ગરીબ કી કબુ ન ખાલી જાય, મુઆ ઢોર કે સાमने लोहा भस्म हो जाए. हे महाराज,
વિધાતાના લેખને કોઈ બદલી ન શકે. પણ મેં જે અવગુણ દર્શાવ્યા છે ને, કે અગુણ છે, અમાન છે, માતા પિતા વગરનું પાત્ર છે, શમશાનમાં રહે છે, ભસ્મ ચોળે છે, આ બધું જ ભગવાન ભૂતનાથમાં છે, મહાદેવમાં છે. અને તમારી દીકરીને જો મહાદેવ મળી જાય તો દૂષણ ભૂષણ થઈ જાય. બાબા વર્ણન કરે છે, સમરથ કહું નહીં દોષ ગોસાઈ. સમરથ કહું નહીં દોષ ગોસાઈ. રવિ પાવક સુર ધરી કી નાઈ. નવી પાવક સુર સરકી નાઈ. સમરથ કહું નહીં દોષ ગોસાઈ. રવિ પાવક સુર સરી કી નાઈ. સમરથ કહું નહીં દોષ ગોસાઈ. રવિ પાવક સુર સરકી નાઈ. મેં જે અવગુણ દર્શાવ્યા છે એ બધા જ મહાદેવમાં છે. અને મહાદેવ મળે તો સમર્થ કહું નહીં દોષ ગોસાઈ, તો દૂષણ ભૂષણ બની જાય. બાબા ચોપાઈ આ ચર્ચાસ્પદ લોકોએ કરી નાખી છે કે આનો અર્થ એવો થાય કે સમર્થ એટલે મોટા માણસને દોષ ન લાગે. આજે કળયુગમાં થાય પણ એવું છે, મોટા માણસનો છોકરો ફાટેલા કપડા પહેરી નીકળે તો એ લોકો શું કે ફેશન છે, અને ગરીબ માણસનો છોકરો નીકળે તો એને ક્યાં પહેરવા કપડા છે. એ મારી તમારી દ્રષ્ટિમાં છે. બાકી તુલસીદાસ બાબા કે હું સમર્થ એને કહું છું જેનામાં કોઈ દોષ નથી. મહાદેવમાં શું દોષ છે? ચાર વ્યક્તિને દોષ ન લાગે, રામકથામાં કીધું છે. માં ગંગાને દોષ ન લાગે, નકર ગંગાજી પવિત્ર વસ્તુને પણ ધોવે છે, અપવિત્ર વસ્તુને પણ ધોવે છે. બીજું, સૂર્ય ભગવાનને દોષ ન લાગે, એ પવિત્ર વસ્તુ પર પડે છે, અપવિત્ર વસ્તુ પર પણ પડે છે. ત્રીજું, અગ્નિને દોષ ન લાગે, એ સારી વસ્તુ પણ પકાવે છે, ખરાબ વસ્તુને પણ પકાવે છે. ચોથું, ભગવાન વિષ્ણુને દોષ ન લાગે. સર્પ આપણને સ્પર્શ કરી જાય તો આપણે અપવિત્ર ગણાય, પણ એ સર્પની પથારી પર વિષ્ણુ સૂવે છે, એને દોષ ન લાગે, કારણ સમર્થ કહું નહીં દોષ ગોસાઈ. અને મહાદેવ મળી જાય તો દૂષણ ભૂષણ થઈ જાય. મહારાજ, પણ એના માટે તમારી દીકરીને તપ કરવું પડશે. તપ વગર ભગવાન શિવ મળતા જ નથી. તમારી દીકરી તપ કરે તો મારો આશીર્વાદ છે એને મહાદેવ જ મળે. આમ કઈ નારદજીએ વિદાય લીધી છે. નારદજીએ વિદાય લીધી. માતા પિતા રડે છે, માં પાર્વતી પણ રડે છે. માતા પિતાના મનમાં વિચાર આવ્યો કે આવો પતિ, ક્યાં આપણી દીકરી સુંદર અને ક્યાં વરનું વર્ણન આપ્યું છે. આંખમાંથી સોદાર આંસુની ધારા વહે છે. માં પાર્વતીને પણ આંસુ છે, પણ શેના? સુખના. કે નારદજીએ જે વખાણ કર્યા છે એ બધા જ એ ગુણો મારા મહાદેવમાં છે. એમાં માતા પિતા વગરનું પાત્ર તો સંસારમાં એક જ છે, ભગવાન ભૂતનાથ. અવશ્ય મહાદેવની જ વાત કરી રહ્યા છે બાબા. માતા અને પિતા એકાંત મળ્યા, બંને રડે છે. માં મેનાવતી કહે કે એટલી ઉંમરે આ દીકરીને તપ કરવાનું કેમ કેવું? તપ કરવાની ઉંમર તો મારી ને તમારી છે, પણ રડે છે. આંખમાંથી આંસુ પડે છે માતા અને પિતાના
કે શું કરીએ? એ દીકરીને કેમ કેવું કે બેટા તું જા તપ કરવા જા, એની ઉંમર તો જો, આ ઉંમર તો આપણી છે તપ કરવા જવાની, દીકરીને ન કહેવાય. પણ આ તો જગદંબા માં સાહેબ, જગતની માં, માને જાણ થઈ ગઈ કે મારે તપ કરવું જ પડશે. માતા પિતા પાસે આવીને કે માં, મને રાત્રે સપનું આવ્યું. એક ગોર બ્રાહ્મણ વર્ણના બ્રાહ્મણ મને સપનામાં બતાણા. એને બ્રાહ્મણે મને કીધું કે દીકરી તું તપ કરની. માં હું તપ કરું? માતા પિતા નીચું જોઈ ગયા, આ પણ કીધી નહીં, ના પણ ન કીધી, રડવા લાગ્યા કે દીકરીને કેમ કેવું. માં પાર્વતીએ સફેદ વસ્ત્રો પરિધાન કર્યા. આખું હિમાચલ પ્રદેશ રડે છે આજે. માં પાર્વતી જાય છે, એટલી ઉંમર માની, અને તપ કરવા જાય. કોણ એવા મા બાપ હોય કે જેની આંખમાં આંસુ ન હોય? માતા પિતા રડે છે, આખો હિમાચલ પ્રદેશ રડે છે. એ સમયે વેદશિલા નામના સંત આવ્યા અને સંતે બધી વાત કરી. માં પાર્વતીની પૂર્વની કથા કહી કે મહારાજ, આ તમારી પુત્રી નથી, આ તો જગતની માં છે, આ શિવના અર્ધાંગી છે. એને કથા ન સાંભળી, રામની પરીક્ષા લેવા ગયા, શિવે એનો ત્યાગ કર્યો, તજાય અને દક્ષના યજ્ઞમાં બળી ગયા. એનો બીજો જન્મ તમારી ત્યાં થયો છે. આ જન્મ જન્મ શિવને વરેલી છે, આ જગદંબા છે. બધાને શાંત કર્યા વેદશિલા નામના સંતે. અને માં પાર્વતી એ તપ કરવા જાય છે. એને કેવું તપ કર્યું? તુલસીદાસ મહારાજે એનું ચોપાઈ દ્વારા વર્ણન કર્યું છે. ઉરધારી ઉમા પ્રાણપતિ ચરણા, ઉરધારી ઉમા પ્રાણપતિ ચરણા, ઉજાઈ બિપિન લાગી ઉરધારી ઉમા પ્રાણપતિ ચરણા, જાઈ બિપિન લાગી ઉરધરી ઉમાપતિ પ્રાણપતિ ચરણા. માએ ખૂબ તપ કર્યું છે. દેવતાઓ વિક્ષેપ કરવા આવ્યા, માનું તપ તોડી ન શક્યા. અને ભગવાને આકાશવાણી દ્વારા વચન આપ્યા કે હે દેવી, આપને ભગવાન મહાદેવ જ મળશે પતિ તરીકે. મારા આશીર્વાદ છે, પણ આપના પિતા જ્યારે બોલાવા આવે ત્યારે હથ છોડી અને પાછા જશો. મારા વાક્ય ત્યારે સફળ સમજજો, સપ્ત ઋષિઓ તમારી પરીક્ષા લેવા આવે. અને તુલસીદાસ મહારાજ, યાજ્ઞવલ્ક મહારાજ આપણને અહીંથી એક બીજી કથાનો પ્રવેશ કરાવે છે. ઉમા ચરિત ધરે મેં સુનહુ શંભુ કર ચરિત સુહાવા. ઓ
ઉમા ચરિત્ર સુંદર મેં ગાવા. મેં આ ઉમાનું ચરિત્ર સુંદર ગાયું. ભગવાન શિવજીનું શું થયું? જે તાંડવ રચ્યા પછી શિવજી ક્યાં ગયા? ચાલો એક કથા કહું છું. યાજ્ઞવલ્ક મહારાજ એ ગંગા યમુના અને સરસ્વતીના ઘાટ પર, એ કર્મના ઘાટ પર ભરદ્વાજજીની કથા કહે છે. આ બાજુ કાકભૂષણજી ગરુડજીને કથા કહે છે. હે ગરુડજી, શિવજીનું શું થયું પછી? ભગવાન શિવ દ્વારા સતીને બળવું પડ્યું. વિશ્વાસના હાથમાંથી શ્રદ્ધાનો હાથ ગયો તો શ્રદ્ધાને બળવું પડ્યું. બીજો જન્મ લેવો પડ્યો. નારદને ગુરુ બનાવવા પડ્યા અને શિવને મેળવવા ફરી તપ કરવું પડ્યું. પણ શ્રદ્ધા વગરના વિશ્વાસને પણ દુઃખી થવું પડે છે. માત્ર શ્રદ્ધા હશે તો નહીં ચાલે. શ્રદ્ધા અને વિશ્વાસ બંને જરૂરી છે. ભગવાન શિવજી બહુ ભટક્યા છે. કઈક કથા ચાલતી હોય તો કથા સાંભળે છે, કોઈ જગ્યાએ કથા કહેવા લાગે છે. પછી એકવાર વિચાર આવ્યો કે ચાલ હવે મારા રામનું નામ લો. રામ રામ શિવ સુમિરન લાગે. ભગવાનનું નામ લેતા લેતા ભગવાન શિવજીને સમાધિ લાગી ગઈ. સમાધિ લાગી ગઈ અને પ્રથમ સમાધિ ભગવાન રામ ખોલવા આવ્યો. રામચરિત માનસમાં શિવજીની 2 વાર સમાધિ તૂટી છે. પેલા રામ દ્વારા અને બીજું કામ દ્વારા. જો એકવાર રામ આવી જાય તો કામની તાકાત નથી. અને આજ શિવજીને કે પ્રભુ ઉઠો, અને ભગવાને નેત્રો ખોલ્યા છે. ભગવાન શિવજી અને રામના 4 નેત્રો ભેગા થયા. 4 મિલે 64 કિલે બીચ રહે જોડ. હરિજન સે હરિજન મિલે ખિલે 7 કરોડ. બે પ્રભુનું મિલન થયું છે. આજ ભગવાન રામ કહે છે પ્રભુ હું કોઈને પ્રસન્ન થાવ, દર્શન લેવા આવું ત્યારે કોઈને વરદાન આપવા આવું છું, પણ આજ આપની પાસે વરદાન લેવા આવ્યો છું. શિવજી કે પ્રભુ આપ તો મારા સ્વામી છો. હવે તમે જોજો, શિવજીને રામ સ્વામી માને છે અને રામને શિવજી સ્વામી માને છે. આપણે કહીને શિવ બહુ મોટા છે, ઘણા કે રામ બહુ મોટા. નહીં, અહીંયા રામજી શિવજીને ગુરુ માને છે, શિવજી રામને ગુરુ માને છે. જેમ 1-2 મિત્રોને બહાર જવાનું થયું તો એકને ઘોડાનો બહુ શોખ ને એકને સુવાનો બહુ શોખ. એટલે બંને સાથે યાત્રા કરી તો એક ઘોડા પર બેઠો અને બીજા એક પલંગ સાથે લીધો. એટલે બંને યાત્રા કરે છે. એક ગામ આવ્યું એટલે ગામના લોકોએ જોયું કે ભાઈ આ ઘોડે સવાર છે, આ એના સેવક છે જે ખાટલો લઈને જાય છે, ને ઘોડે સવાર છે એના સ્વામી છે. આ રાજા છે ને આ પ્રજા છે, આ સ્વામી છે ને આ સેવક છે, આ ગુરુ છે ને આ શિષ્ય છે. ઘોડા પર સવાર હતો એ ગુરુ છે અને નીચે પલંગ લઈને જાય છે એ શિષ્ય લાગે છે. બીજું ગામ આવ્યું કે થોડો આરામ કર્યો તો ઓલો ખાટલો ઢાળીને સૂઈ ગયો ને આ વ્યક્તિ ઘોડાને પાણી પાવા જાય તો ગામના લોકો કે આ ઘોડાને પાણી પાય આનો સેવક છે ને આ ગુરુ છે સુતારી. થોડી વાર રામ ગુરુ બને, થોડી વાર ભગવાન શિવજી ગુરુ બને. પ્રભુ આપની પાસે કઈ લેવા આવ્યો છું શું? બધી જ માં પાર્વતીની એક કહાનીની વાત કરી, કથા કહી કે ગયા જન્મમાં જે દક્ષ સુતા હતા એને કથા ન સાંભળી અને આપે એનો ત્યાગ કર્યો, એ યજ્ઞમાં બળી ગઈ. નારદજીને ગુરુ માન્યા, બહુ એને તપ કર્યું અને એનું તપ જોઈને મેં એને આશીર્વાદ આપ્યો કે ભગવાન શિવજી તમને પતિ તરીકે મળશે. તો પ્રભુ તમને એ કહેવા આવ્યો છું તમે વિવાહ કરો.
ભગવાન શિવજીએ થોડી વાર અનિચ્છા દર્શાવી કે એકવાર હું સંસારમાં જઈ ચૂક્યો, હવે મારે જાવું નથી. અને એકવાર જાય પછી લગભગ બીજી વાર નામ લે નહીં. પછી કોઈ કઠણ છાતી ન હોય તો બીજું કરે. सोच लो चलना बड़ा रुसवार है, ये जिंदगी रसी नहीं तलवार है. થોડી અનિચ્છા દર્શાવી કે નહીં બાપજી, વિવાહ નથી કરવા મારે. કહે હું કહું છું આપ વિવાહ કરો. ઘણીવાર એ સંતોને ઋષિઓને ભગવાન વિવાહ કરાવે. શું કામ? કે એના યોગ્ય સંતાન થાય અને આ સંસારનું રક્ષણ કરી શકે. માટે મોટે ભાગે ગૃહસ્થી તમને જોવા મળશે સંતોમાં. ભગવાન શિવજી કીધું કઈ વાંધો નહીં, તમારી આજ્ઞા મારા શિરોમાન્ય. ભગવાન કે શિરોમાન્ય નહીં, કારણ કે તમે માથામાં રાખો મારી આજ્ઞા તો તમારા મસ્તકમાં તો ગંગા વહે છે.